તો ક્યાંથી મળશે આઈડિયા? બીજું, પોતાની જરૂરિયાતોથી આઈડિયા. તમારી લાઈફમાં નાના મોટા પ્રોબ્લેમ આવતા જ હશે. એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમે કયું સોલ્યુશન યુઝ કરો છો? તો જે સોલ્યુશન તમે યુઝ કર્યું છે એ જ બીજા માટે પણ એપ્લાય થઈ શકે કે કેમ? જો હા, તો એમાંથી પણ તમે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો. આનું એક ઉત્તમ ઉદાહરણ હોય ને તો એ છે પેટીએમ. પેટીએમના ફાઉન્ડરને રિચાર્જ કરવામાં પ્રોબ્લેમ પડતી હતી. એટલા માટે એમને પોતાના યુઝ માટે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું અને જે આજે વિશ્વભરના લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ બની ગયું છે ડિજિટલ પેમેન્ટ માટે. તો આ રીતે પોતાની જરૂરિયાતોને સોલ્વ કરવા માટે તમે કોઈ સોલ્યુશન યુઝ કરો છો તો એની મદદથી પણ તમે મોટું સ્ટાર્ટઅપ બનાવી શકો છો. એટલા માટે જ કહેવાય છે નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન.